મિત્રો આજે આપણે જાણીશું આઈટીઆર વિશે। આઈટીઆર શું છે, શું આઈટીઆર ભરવું ફરજિયાત છે કે નહીં? અને હા, ઘણા એવું પણ વિચારે છે કે મારે આઈટીઆર ભરવું કે નહીં, અથવા તો મારે શું કામ આઈટીઆર ભરવું પડે। તો મિત્રો, આપણા મગજમાં ઘણા બધા આવા સવાલો હોય છે। તો ચાલો આપણે આજે આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન વિશે એકદમ સટીક રીતે સરળ ભાષામાં સમજીએ। નમસ્કાર મિત્રો, હું છું નરેશ ઠાકોર। તમે જોઈ રહ્યા છો સમયની માંગ। મિત્રો, વધુ સમય ન બગાડતો આપણે આગળ વધીએ અને સમજીએ આઈટીઆર વિશે। મિત્રો, આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન। મિત્રો, આમ તો ટેક્સની સ્લેબમાં આવતા બધા લોકોને આઈટીઆર એટલે કે રિટર્ન ફાઇલ ભરવી પડે, અને મારું કહેવું એવું છે કે તમે ટેક્સ સ્લેબમાં નથી આવતા છતાં પણ રિટર્ન ચોક્કસથી ભરો, કારણ કે એના ઘણા બધા ફાયદા હોય છે, પણ આપણે એ હંમેશા એવોઇડ કરીએ છીએ। તો મિત્રો, રિટર્ન કેમ ભરવું, એના શું ફાયદા છે એ વિશે હું તમને માહિતી આપીશ। મિત્રો, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો પહેલો ફાયદો છે લોન। લોન એટલે કે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન। મિત્રો, તમને પણ ખબર છે કે જ્યારે પણ આપણે બાઇક લેવા જઈએ, ગાડી લેવા જઈએ અથવા તે ઘર ખરીદવા જઈએ, ત્યારે આપણે મોટે ભાગે લોન ઉપર જ લેતા હોઈએ છીએ, કારણ કે મોટી એમાઉન્ટ હોય, જો આપણી સગવડ ન હોય તો આપણે લોન કરીએ છીએ। તો એ માટે તમારું આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું હોય તો એને એક ઇન્કમ પ્રૂફ તરીકે કન્સિડર કરવામાં આવે છે। એટલે જો તમે આઈટીઆર ભરેલું હોય ને, તમને લોન લેવા। ફાયદા નંબર 2, મિત્રો, વિઝા। આજકાલ મોટાભાગના ઘણા બધા એવા લોકો છે જે વિદેશ યાત્રા કરી રહ્યા છે, અથવા તો વર્ક પરમિટ લઈ યુરોપ કન્ટ્રીમાં અથવા તો અમેરિકા જેવી જગ્યાએ કામ કરવા, પૈસો કમાવા માટે જઈ રહ્યા છે, તેમજ ઘણા લોકો સ્ટુડન્ટ વિઝા તરીકે ભણવા માટે પણ જઈ રહ્યા છે। તો મિત્રો, આઈટીઆર એના માટે એક જરૂરી દસ્તાવેજ છે। તો મિત્રો, જો તમારે આમાંથી કોઈ પણ કેટેગરીમાં હોય તો તમે ચોક્કસથી આઈટીઆર ભરો, નહીતર એ ટાઈમે તમારે આઈટીઆર, જો તમે જોબ કરો છો અને તમારું ટીડીએસ કપાય છે, તો મિત્રો તમારે આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન જરૂરથી ભરવું જોઈએ। તેનાથી શું ફાયદો? તો મિત્રો, જે પણ તમારો ટીડીએસ કપાય છે એ જો તમે રિટર્ન ભરશો તો એ તમામ ટીડીએસ તમે રિફંડ મળશે, જો તમે ટેક્સ સ્લેબમાં નહીં આવતા હોય તો। મિત્રો, ધારો કે તમારો ટીડીએસ કપાય છે 1 મહિનાનો 700 રૂપિયા, તો 12 મહિનાનું થઈ ગયું 8,400 રૂપિયા। અને મિત્રો, જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો તો ધારો કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે તમે 500 રૂપિયા ફી આપી, તો પણ તમારા લગભગ 7-8 હજાર રૂપિયા બચત થાય છે। અને મિત્રો, 7-8 હજાર રૂપિયા એ એક નાના વ્યક્તિ માટે, નોકરિયાત માટે એ ખૂબ જ મોટી રકમ કહેવાય। તો મિત્રો, જો તમે જોબ કેટેગરીમાં આવતા હોય તો તમે તમારું રિટર્ન જરૂરથી ભરો। જો તમે બિઝનેસ કરતા હોય અથવા તો કોઈ નાનો ઉદ્યોગ કરતા હોય તો તમારે રિટર્ન ફાઇલ જરૂરથી ભરવી જોઈએ, કારણ કે ધારો કે ગયા વર્ષે તમને ધંધામાં લોસ થયો છે અને આ વર્ષે તમે રિટર્ન ભરો છો તો તમને લોસ કેરી ફોરવર્ડ એટલે કે એ રૂલ્સ મુજબ તમને ગયા વર્ષનો લોસ અહીંયા રિબેટ કરી આપવામાં આવશે। તો મિત્રો, આ માટે પણ તમારે આઈટીઆર ભરવું જરૂરી છે। તમારે જો કોઈ હાઈ વોલ્યુમ ઇન્સ્યોરન્સ લેવો હોય, એટલે કે ટર્મ ઇન્સ્યોરન્સ 1 કરોડનો 50 લાખનો લેવો હોય, તો પણ તમારે આઈટીઆર ભરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તમને આ મોટો ઇન્સ્યોરન્સ મળી શકશે નહીં। જો તમે કોઈ ગવર્મેન્ટ ટેન્ડર ભરતા હોય અથવા તો કોન્ટ્રાક્ટર હોય તો પણ તમારે આઈટી રિટર્ન ભરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે પણ તમે કોન્ટ્રાક્ટ લેવા જઈશો ત્યારે તમારે આઈટીઆર ફાઇલ કરવી પડશે। એવું વિચારતા હોય કે ફ્યુચરમાં મારે કોઈ પ્રોપર્ટી ખરીદી છે, તો એ માટે તમારે આઈટી રિટર્ન અત્યારથી ભરવું પડશે, કારણ કે જ્યારે પણ પ્રોપર્ટી લેવા જશો તો પણ એ વખત તમારે આઈટીઆર તો ડોક્યુમેન્ટ તરીકે મૂકવું પડશે। અને હા મિત્રો, એક ખાસ વાત, આ વાત એટલી મહત્વની છે કે લગભગ ઘણા બધા લોકો આનાથી અજાણ છે, એટલે જ્યારે પણ તેઓ લોન લેવા જાય છે ત્યારે તેઓ ફસાઈ જાય છે। કઈ રીતે?
તો મિત્રો જો તમે ફ્રીલાન્સર તરીકે એટલે કે પોતે જાતે જ કામ કરતા હોય, સેલ્ફ એમ્પ્લોયડ એને કહેવાય, એટલે કે કારીગર વર્ગ, એમાં કડિયા કામવાળા આવી ગયા, પ્લમ્બિંગના કામવાળા આવી ગયા, સુથારી કામ આવી ગયું. જો તમે આવા કેટેગરીમાં આવતા હોય તો તમને પણ ખબર છે કે એમાં રોકડ વ્યવહાર થતો હોય છે, એમાં કોઈ બેંક સાથે બેન્કિંગ વ્યવહાર થતો હોતો નથી. તો મિત્રો એના કારણે આવા લોકો પાસે કોઈ ઇન્કમ પ્રૂફ હોતું નથી. એટલે આ લોકો જ્યારે પણ લોન લેવા જાય, બાઇક લોન કરવા જાય, કાર લોન લેવા જાય, અથવા હોમ લોન લેવા જાય, કોઈ અથવા તો પીએલ પર્સનલ લોન લેવા જાય, તો એ વખતે એમને આઈટીઆર માંગવામાં આવે છે. પણ મિત્રો જાણકારીના અભાવના કારણે આ લોકો, મોટા ભાગના લોકો આઈટીઆર ભરતા નથી. તો મિત્રો એ વખતે એમની લોન સેન્સર થઈ શકતી નથી. તો મિત્રો જો તમારા સર્કલમાં કોઈ આવા મિત્રો હોય તો તમને આ વિડીયો જરૂરથી શેર કરો અને એમને સલાહ કરજો કે ભાઈ તમે આઈટી રિટર્ન ભરો, કે જેથી ભવિષ્યમાં પણ તમારે લોનની જરૂર હોય તો તમને લોન સરળતાથી મળી શકે. મિત્રો આઈટીઆર એ તમારી લીગલ સેફટી છે. એટલે શું મિત્રો, તમારી જે આવક થાય છે એનો તમે સમયસર ટેક્સ ભરો છો, એનું પ્રૂફ એટલે આઈટીઆર. તો મિત્રો આઈટીઆરની આ તમામ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી બીજા લોકોને પણ આ માહિતી વિશે જાણકારી મળે. જય હિન્દ, જય ભારત.